શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 179. આ ભજન ગોધરા છોડ્યું નારેશ્વર જતી વખતે ત્યારે એની રચના કરી છે, ગોધરા છોડ્યા પછીથી. અને માજીને કહી રહ્યા છે જાણે કે માઈ છોડ દિયા સંસારા, માં હવે મેં સંસાર છોડી દીધો છે, તું શું કરવા ખોટો ખોટો શોક કરે છે. અને આ ગોધરા છોડતા પહેલાંના પત્રમાં 24/4/1922ના પત્રમાં અંબાલાલ વ્યાસને બાપજી લખે છે કે મને હાલમાં ચેન પડતું નથી. આ ગોધરાથી લખેલો છે આ પત્ર. મને હાલમાં ચેન પડતું નથી. હૃદયમાં કેટલીક વાર ઘણી વ્યાકુળતા થાય છે. બહારની દુનિયા સાથે મેં લગભગ સંબંધ વ્યવહાર બંધ કરી દીધો છે. આવી સ્થિતિમાં રજાઓમાં ગોધરા આવીને શું કરવું? ત્યાં મને આવો આનંદ નહીં મળે. મારી સ્થિતિ દયાજનક થઈ છે. દુનિયામાં મને રસ નથી પડતો. અને એ જ દિવસના બીજા પત્ર, એના 2 મહિના પહેલાંના એક પત્રમાં લખે છે, મેં આ જન્મ અવિવાહિત રહેવાનું નક્કી કર્યું છે, માટે શંકા નથી. ઈશ્વરની ઈચ્છા કંઈક બીજી હોય તો જુદી વાત છે. બાકી મેં ચૈત્ર સુદ પાંચમે એ અવિવાહિત રહેવાનો નિર્ણય કર્યો છે. આની અસર વૃદ્ધ માતા પર શું થશે એનો વિચાર ભગવાનને સોંપી દીધો છે. એક બાજુ ઈશ્વર પ્રાપ્તિનો ધ્યેય છે અને બીજી બાજુ માજીની ચિંતા છે. ગોધરા છોડતી વખતે આ વૃદ્ધ માં અને પોતાના ભાઈની વચ્ચે આ એમનું હૈયું ઝૂલતું હતું આ અને નાની વચ્ચે. અને પોતાની માતાને સંબોધીને આ ભજન લખ્યું છે હમણાં ગોધરા છોડતી વખતે, રૂકમાંબાને સંબોધીને. એમને ખબર હતું કે હું 5 વર્ષનો હતો ત્યારે મારા પિતાજીનું અવસાન થયું. એ 27 વર્ષ થયા. 22 વર્ષ મારી માએ મને પેટે પાટા બાંધીને મોટો કર્યો છે. અને એ સ્થિતિએ ભૂલ્યા નહોતા. પણ પેલી બાજુ પરમાત્માની પ્રાપ્તિનું પણ એક ધ્યેય હતું, મનુષ્ય દેહને સાર્થક કરવાનો હતો. એટલે કેટલું મોટું મનોમંથન એ વખતે એમણે અનુભવ્યું હશે. માજી પ્રત્યે અતિશય પ્રેમ, લાગણી, માતૃ સેવાનું બધો જ મહિમા જાણતા હતા. પણ પેલી બાજુ આત્મકલ્યાણ પણ એટલું જ અગત્યનું હતું. અને એમને એ જણાવે છે કે સંસાર છોડી દીધો છે અને કંઈક સારા દિવસો આવશે. આ એક એમને આશા હતી કે માજીના માટે ભગવાન કંઈક વ્યવસ્થા કરશે. ઉચ્ચ ધ્યેયની પ્રાપ્તિ માટે એમણે ભોગ પણ મોટો આપ્યો છે આવો. એટલે કહે છે કાહે શોક કરે તું ખાલી, માજીને લખે છે અહીંયા, કાહે શોક કરે તું ખાલી, માં તું શું કરવા શોક કરે છે? દેખ ભરા સબ જગ વનમાળી. વનમાળી એટલે ભગવાન શ્રી કૃષ્ણ આખા જગતમાં બધે જ ભરેલો છે, તું શોક ના કરીશ. ઉસ કાલે કા સબહી પસારા, આખી દુનિયા એનો જ પસારો છે. જहाँ દેખા વહો એ ही સમાઈ, ઘટ ઘટ બોલે વોહી સમાય સાઈ. અને બધાના શરીરમાં રહીને જ બોલે છે. સબ મેં સબસે હે વો નિરાલા, બધાનામાં અંતરમાં છે છતાંય બધાથી જુદોય છે. દધી બેચન આઈ મહિયારી, ફૂટી ગગરિયા ફટ ગઈ સારી. દહીં વેચવા માટે ગોપી નીકળી, એની ગાગર ફૂટી ગઈ, કપડાં સાડી ફાટી ગઈ અને પોતાની જાતને ભૂલી ગઈ. ત્યારે ગોવાળિયો એને મળ્યો છે. વ્યવસાય ભૂલી, શરીરને ભૂલી, કપડાને ભૂલી, ત્યારે પરમાત્માનું મિલન થયું છે. અને એ કેવો છે કનૈયો, કેવો મળ્યો છે? હાથમાં લાકડી, કાંધે કમરિયા. કમરિયા એટલે કમર ઉપર કશું બાંધેલું છે. અને બજે અનાહત પાઉં ગુગરિયા, એના પગમાં ઘુઘરાઈ એટલે જે ઝાંઝરા પહેર્યા છે એનો અવાજ આવે છે કે. અને સુનત મંદરા યહ મતવાલા, અને મારું મને સાંભળીને મતવાલું થઈ ગયું છે. આપ ન જાને ઓર ન જાને, સુખ દુઃખ દોનું કોણ પીછાને. હું મારી જાતને જાણતો નથી ને બીજાને જાણતો નથી. આપ ન જાણું ઓર ન જાણું, આ મારું ને પારકું મને કશો ભેદભાવ રહ્યો જ નથી. આખી દુનિયા એક દેખાય છે. સુખ દુઃખનો કોણ ઓળખે છે કે છે. રંગ દુઈ કા ખેલ બિસારા. આ બધો દ્વૈતનો બધો ખેલ છે સંસાર. એટલે દ્વૈત ભાવ એટલે બધા જુદા હોય તો આ દુનિયા ચાલે ને, બધા એક હોય તો દુનિયા ચાલવાની જરૂર જ નથી રહેતી. એટલે આખો સંસાર એ દ્વૈતનો એક ખેલ છે. અને મને દ્વૈત કશે દેખાતું જ નથી. આ સ્થિતિ છે. ગોપીનું દ્રષ્ટાંત આપી દીધું કે ગોપી જે રીતના સંપૂર્ણ વિસ્મરણ થયું ત્યારે પરમાત્મા મળ્યા છે. મને જગતનું સંપૂર્ણ વિસ્મરણ થઈ ગયું છે. छोड़ दिया माई संसारा, छोड़ दिया माई संसारा, काहे
जगवन माली। उसका लेका सब ही पसारा, उसका लेका सब ही पसारा। छोड़ दिया माई संसारा, छोड़ दिया माई संसारा। जहाँ जहाँ देखो वहाँ एक ही साई, जहाँ देखो वहाँ एक ही साई। घट घट बोले वो ही गुसाई, घट घट बोले वो ही गुसाई। सब में सबसे है वो निराला, सब में सबसे है वो निराला। दधी बेचन आई महियारी, गदी बेचन आई मैयारी। फूटी गगरिया फट गई सारी, फूटी गगरिया फट गई सारी। भूली आप तब नीला गोवारा, भूली आप तब नीला गोवारा। हाथ में लकड़ी कांधे कमरिया, हाथ में लकड़ी कांधे कमरिया। बजे अनाहत पाव गुगरिया, बजे अनाहत पाव गुगरिया। सुनत मनरा यह मत वाला, सुनत मनरा यह मत वाला। आप न जाने और न जाने, आप न जाने और न जाने। सुख दुख दोनों कौन पिछाने, सुख दुख दोनों कौन पिछाने। रंग दुई का खेल बिसारा, रंग दुई का खेल बिसारा। छोड़ दिया माई संसारा, छोड़ दिया माई संसारा। अवधूत चिंतन